સુરતથી અમદાવાદ આવી રહેલી બસને વડોદરામાં નડ્યો અકસ્માત, 2ના મોત। શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં વહેલી સવારે વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસેથી સુરતથી અમદાવાદ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, જેમાં ચંદુભાઈ અમદાવાદના 58 વર્ષીય સૌજીભાઈ કુંભાણા તેમજ અમરેલીના 25 વર્ષીય પાર્થ કિશોરભાઈ બાવળિયાના મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હોય એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા હતા। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી આવી વધુની કાર્યવાહી હાથ ધરી હતી। બસ સુરતથી અમદાવાદ જતી હતી, પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે 11 વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માથે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માથે આગળ ટ્રક હતો, એની પાછળથી બસ પથડાણી અને કેબિનની અંદર જે 4-5 લોકો બેઠા હતા એ ચાર જણા ડેથ થઈ ગયા। આપ પણ આ બસમાં સવાર હતા? નહીં, આ બસમાં નહોતા, પણ બસની અંદર 4 લોકો જે 4 વ્યક્તિ ડેથ થઈ ગયા, એમાંથી એક અમારા રિશ્તેદાર હતા। હું બી સુરત હતો, સુરતથી કાર લઈને આવતો હતો, સવારમાં નીકળ્યો હતો, એટલે માહિતી મળી એટલે અત્યારે વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ। કેટલા લોકો અત્યારે એડમિટ છે? એડમિટ અત્યારે 4 એડમિટ તો નહીં, પણ નહીં કહી શકું, પણ 4 લોકો છે, 4.5 ને પોસ્ટમોર્ટમમાં લઈ ગયા છે। શું નામ આપનું? મારું નામ નરસિંહભાઈ ભૂરાભાઈ દેસાઈ।